ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद् गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तन्न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तन्न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। 18मो अध्याय। ॐ श्री परमात्मने नमः। अथाष्टादशोऽध्यायः। अर्जुन उवाच सन्न्यासस्य महाबाहो तत्त्वमिच्छामि वेदितुम् त्यागस्य च ऋषिकेश पृथक् केशिनिषूदन। श्रीभगवानुवाच काम्यानां कर्मणां न्यासम् सन्न्यासं कवयो विदुः सर्वकर्मफलत्यागम् प्राहुस्त्यागं विचक्षणाः। त्याज्यं दोषवदित्येके कर्म प्राहुर्मनीषिणः
यज्ञदानतपः कर्म न त्याज्यमिति चापरे निश्चयं शृणु मे तत्र त्यागे भरतसत्तमा त्यागो हि पुरुषव्याघ्र त्रिविधः सम्प्रकीर्तितः यज्ञदानतपः कर्म न त्याज्यं कार्यमेव तत् यज्ञो दानं तपश्चैव पावनानि मनीषिणाम्. અધ્યાયના પ્રારંભમાં ભગવાન બે વસ્તુના વિભાગને સ્પષ્ટ રૂપે બતાવે છે અને એ બે વિભાગ છે એક રીતે જીવન જીવવાની પ્રણાલી. સમગ્ર જીવન એને બે વિભાગમાં વહેંચીએ અને બે પ્રકારના અધિકારીને માટે અહીંયા માર્ગદર્શન આપે છે. અને એમાંથી એક છે પ્રવૃત્તિમાં રહેનાર પ્રવૃત્તિ લક્ષણ ધર્મ, એટલે કે કર્મમાં જ રહેનાર, એનો અર્થ કર્માધિકારી. અને બીજું નિવૃત્તિ લક્ષણ ધર્મ, એટલે કે જે જ્ઞાનનો અધિકારી છે. તો કર્મ અને જ્ઞાન, બીજી રીતે કહીએ તો પ્રવૃત્તિ અને નિવૃત્તિ. એનાથી આગળ કર્મયોગ, સાંખ્ય યોગ, જ્ઞાનને જ સાંખ્ય યોગ રૂપે કહેવાય છે. અને અહીંયા એના માટે શબ્દ પ્રયોગ કર્યો છે ત્યાગ અને સંન્યાસ. તો આ વસ્તુ પહેલા આપણા મનમાં સ્પષ્ટ હોવી જોઈએ કે ભગવાન કેવી રીતના જીવનને આગળ ધપાવવા માટે માર્ગદર્શન આપે છે. અને એમાંથી આપણને સ્પષ્ટ રૂપે કહે છે તમારા માટે આ કરણીય છે. તો બે વસ્તુમાંથી ભગવાને અર્જુનના પ્રશ્નના અનુસંધાને સંન્યાસ અને ત્યાગ, એમાંથી સંન્યાસને તો પ્રારંભમાં એક જ પંક્તિમાં બતાવી દીધું. કામ્યાનામ કર્મણામ ન્યાસમ સંન્યાસમ, એટલે કે સંન્યાસ એમ પણ અધિકારી ઓછા છે, જ્ઞાનાધિકારી ઓછા છે, કર્માધિકારી વધુ છે. એટલા માટે ભગવાન એનો વિસ્તાર કરશે. જ્ઞાનના અધિકારી માટે ભગવાને કહી દીધું એને મારે કંઈ કહેવાનું નથી. અને એવી પરિપક્વ વ્યક્તિ કે જેના માટે સહજ રીતે કર્મ છૂટી ગયેલા છે, સંકલ્પપૂર્વક છોડેલા નથી. સહજ રીતે જેમ જેમ અધિકારીત્વ પ્રાપ્ત થતું જાય એમ એમ આગળ વધતા દેખાય. આ બધી આંતરિક યાત્રા છે. અંતઃકરણ પરિપક્વ થાય એમ એમ આગળના સ્ટેપમાં એ સહજ રીતે પ્રવેશ કરે. તો પછી એના માટે ઉપનિષદ કે યદઃ વિરજે તદઃ પ્રવ્રજેત, જ્યારે વૈરાગ્ય પ્રાપ્ત થાય એને છોડી દો. એના માટે ભગવાન અહીં પાછું એ બતાવે છે કે છોડી દો એમ નહીં, પણ શાસ્ત્ર વિધિથી જે ગ્રહણ કરેલું હતું વિધિ, એને શાસ્ત્રની આજ્ઞાથી છૂટ છોડવાની છૂટ આપવામાં આવે છે. એટલે કે ક્યાંય મનમાની ચાલશે નહીં. ભગવાન આગળ બતાવે છે મેં નિશ્ચયમ, હે ને? તો ભગવાનનો નિશ્ચય એટલે વેદનો નિશ્ચય. ભગવાનની વાણી એટલે વેદ શાસ્ત્ર છે, અને વેદ શાસ્ત્ર જ મને કર્મનો અધિકાર આપે છે. કર્મ બતાવે છે કે તમે આ વર્ણના છો, આ આશ્રમના છો, આવી અંતરની સ્થિતિ છે, તો તમારા માટે આ કર્તવ્ય છે.
અને એટલે વેદ જ આપણને કર્તવ્ય બતાવે અને વેદને જ છૂટ છે કે મને એ છોડવાની છૂટ આપે. એટલે કીધું ને, મનમાની ક્યાંય નહીં ચાલે, કારણ કે મોહવશાત પણ કર્મનો ત્યાગ થઈ શકે એમ છે. એટલે ભગવાન કહે છે કે એ રીતના કર્મ ત્યાગ કોઈ રીતે યોગ્ય નથી. એટલે ભગવાને સંન્યાસ માટે તો જે ઉપનિષદ કે એ જ વાત અહીં બતાવી કે એના માટે કામ્યાનામ કર્મણામ ન્યાસમ. કામ્ય કર્મો એટલે સર્વ 5 પ્રકારના કર્મ આપણે જોયા હતા, એનો ત્યાગ છતાં એને બીજું વિધાન છે. આત્મા વારે દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય. તો એમાં પણ તવ્ય છે, કર્તવ્ય. એની જેમ એમાંય તવ્ય એટલે કરણીય, કરવું જોઈએ. તો એને કંઈક બીજા પ્રકારનું કર્મ કરવાનું એને સોંપવામાં આવ્યું છે. તો જેમ જેમ અંતરની સ્થિતિ થાય એમ એમ શાસ્ત્ર જ મને માર્ગદર્શન આપે. અને અહીંયા શાસ્ત્રએ આ પ્રકારે માર્ગદર્શન દર્શાવ્યું કે એના માટે પછી ભોજન, આચ્છાદન ઇત્યાદિ માટે જ પ્રવૃત્તિ થશે, વિશેષ પ્રવૃત્તિ નહીં થાય. અને એમાં પણ યદૃચ્છાલાભ સંતુષ્ટ, એમાં પણ એની સ્થિતિ કેવી હશે? ઈશ્વરની ઈચ્છાથી જે મળે એમાં સંતોષ. તો સંન્યાસનું ઉત્તમ લક્ષણ છે કે સંતોષ એની ચરમ સીમાએ હોય. જીવનમાં મનમાં સંતોષ, બાહ્ય કંઈ પ્રાપ્ત કરે કે ન કરે, પણ સંતોષ ચિત્તમાં ક્યારેય પણ ઓછો થાય નહીં. અને સાથે જરૂરિયાતો પણ ઓછી છે, એટલે પણ શાસ્ત્ર એને કર્તવ્ય બતાવતા નથી. તો નિયમ છે કે જો કંઈ પણ પ્રાપ્તવ્ય હોય તો કર્તવ્ય હોય, હે, કંઈક મારે જોઈતું હોય, પ્રાપ્તવ્ય હોય તો પછી કર્તવ્ય હોય. અને જેને કંઈ પ્રાપ્તવ્ય નથી, કોના આધારે પ્રાપ્ત થયું આ સમજણ? પૂર્વે એ પ્રકારનું ત્યાગમય જીવન જીવ્યા છે. એટલે આ બે માર્ગ અલગ અલગ નથી, એકમાંથી બીજામાં પ્રવેશ થાય છે. ત્યાગમાંથી સંન્યાસમાં પ્રવેશ છે. કર્મયોગી જ આગળ જતા જ્ઞાન યોગી થઈ શકે. એને પ્રવૃત્તિ જ એ રીતે કરી હોય કે એને નિવૃત્તિ માટે શાસ્ત્ર છૂટ આપે. આ બધું તો એકનો બીજામાં પ્રવેશ માટે સહાયક છે. એટલે અંતે સીધે સીધું અહીંયા કોઈ અલગ માર્ગ નથી બતાવ્યા. અમે તો કર્મવાળા, તમે જ્ઞાનવાળા, હે ને? કર્મ કરીને એવી રીતે કર્મ કર્યા છે કે એનાથી ચિત્તમાં પરિપક્વતા આવી, એટલે એ સંન્યાસનો અધિકારી થઈ ગયો છે. તો એ રીતે બધા માટે શરૂઆત તો કર્મથી જ છે, પણ સાથે બતાવે છે કે લક્ષ્ય અંતે કર્મ નથી. કારણ કે કર્મથી મારે જોઈએ છે તે પ્રાપ્ત થઈ શકે તેમ નથી. બધાને જોઈએ છે સુખ, શાંતિ, પરમ શાંતિ, એ કર્મથી પ્રાપ્ત નહીં થાય. એટલે ભગવાન આખો એક નકશો બતાવે છે કે આવી રીતના જીવનને આગળ ધપાવો. અને એના માટે ભગવાને કહ્યું કે આ રીતે સંન્યાસ માટે તો વિશેષ કંઈ કહેવાની જરૂર નથી. પણ બીજી પંક્તિથી ભગવાને કહ્યું, ત્યાગે મેં નિશ્ચયમ શૃણુ. પણ ત્યાગ બાબતમાં તું મારો નિશ્ચય સાંભળ કે ત્યાગ એટલે શું. તો ત્યાગનો અર્થ અહીંયા કર્યો સર્વ કર્મ ફલ ત્યાગ. કર્મનો ત્યાગ એ પેલો અજ્ઞાની કર્માધિકારીને નથી આપવામાં આવતો, પણ એના માટે ત્યાગ છે. કર્મ કરે પણ ફલનો ત્યાગ. અને એટલે એ ત્યાગ જ છે. અંતે જીવન બધાનું ત્યાગમય જ હોવું જોઈએ એવું ભગવાન અહીંયા બતાવે છે. અને આ ત્યાગ એનું જ નામ નિષ્કામ કર્મ, હે ને? નિષ્કામ કર્મ એટલે આપણે બીજાને મદદ કરી એ નહીં. આ બરાબર આપણે તો હવે કર્મ વિશે સ્પષ્ટતા મેળવવી પડશે કે મેં બીજાને મદદ કરી, પાછળ ભાવ શું હતો? પાછળનો ભાવ જો મારા માટે કંઈ પણ એની પાસેથી કંઈ પણ મેળવવાની ઈચ્છા હોય તો એ મદદ પણ નિષ્કામ કર્મ નથી. કદાચ આપણે ધન સંપત્તિ કે કંઈ નથી જોઈતું, પણ પ્રતિષ્ઠા જોઈએ છે, હે ને?
કે લોકો મને યાદ રાખે કે આ તો બધાને ઉપકારી થાય છે, મદદરૂપ થાય છે એવું લોકો કહે અને આપણું મન પ્રસન્ન થતું હોય તો આપણે નિષ્કામી નથી. નિષ્કામ કર્મનું અનેક ગણું ફળ છે, પણ નિષ્કામ કર્મ કરવું અઘરું છે. અને નિષ્કામ કર્મ એટલે આપણે આગળ જોયું હતું, બહુજન હિતાય બહુજન સુખાય, બીજા માટે જે જીવતો હોય ટૂંકમાં, હે ને. જેમ આપણે પોતાના માટે જીવીએ એ કોને કહેવાય? ખાવું પીવું પોતાના માટે, એ પોતાના માટે જીવતા નથી, પણ નિરંતર પોતાના જ સુખનો વિચાર કરતા હોઈએ તો સમજવાનું કે આપણે સકામ છીએ. અને નિરંતર બીજાના સુખનો વિચાર કરીને કર્મ થાય એ કર્મ નિષ્કામ છે. કર્મ એટલે જ કે ને ગહના કર્મણો ગતિ. કર્મ એનું જે રહસ્ય છે ને એ આ છે કે કેવી રીતે આપણે કરીએ છીએ, અને એ જ કર્મ આગળ લઈ જવાની સીડી છે. મારી ઉન્નતિની સીડી આપણે રોજ રોજ કરીએ છીએ એ કર્મ છે. એટલે ભગવાન એનો વિસ્તાર, આ ત્યાગનો વિસ્તાર કરે છે. અને આપણે આગળ પહેલા દિવસે જોયું હતું કે ગુણ મીમાંસા, કેટલાક વિષયો જોયા હતા કે 18મા અધ્યાયમાં શું શું કહેવાના છે. તો એમાં ગુણ મીમાંસા કરે છે. 3 ગુણને અધીન 3 પ્રકાર, જેમ આગળ સાત્વિક, રાજસિક, તામસિક, યજ્ઞ, દાન, તપ કહ્યા 17મા અધ્યાયમાં. અહીંયા એ ગુણ મીમાંસામાં ત્યાં 13 વિષય મેં કહ્યા હતા કે 13 વિષયમાં ભગવાન, 7 વિષયમાં ભગવાન ગુણની મીમાંસા કરે છે. એમાંથી અહીંયાથી હવે શરૂ કરે છે ત્યાગ વિષયમાં. યજ્ઞમાં 3 પ્રકાર કહ્યા, દાન, તપ, એવી રીતે હવે ત્યાગ. તો ત્યાગ ત્રિવિધ પ્રકારના છે. અને એટલે ભગવાન હવે 11મા શ્લોક સુધી એ ત્યાગ વિશે જ વારંવાર આપણને સ્પષ્ટતા કરાવે છે કે આ વસ્તુ, આ રીતે કર્મ કરવાથી એને કહેવાશે ત્યાગ, ત્યાગ પરાયણ જીવન. તો આપણી કેટલીક જે માન્યતાઓ છે એ બધી ભગવાન દૂર કરે. ત્યાગ પરાયણ જીવન એ કોને કહેવાય? તો ભગવાને કહ્યું કે જે આટલા જ પ્રકારના કર્મ કરે, યજ્ઞ, દાન, તપ. યજ્ઞ, દાન, તપ એ કરે, પણ કેવી રીતે કરે? કરે જ. ભગવાને આગળ નિશ્ચય બતાવી દીધો કે એનો ત્યાગ કરવાનો નથી. અને યજ્ઞ, દાન, તપ કર્મ ન ત્યાજ્યમ કાર્યમેવ, ભારપૂર્વક કીધું. તો 3 પ્રકારના કર્મ ભગવાને કીધું કે કરે. એનો અર્થ શું? બીજા પ્રકારના કર્મનો ત્યાગ, એટલે કે કામ્ય કર્મનો ત્યાગ. આગળ જ કહ્યું કે ત્યાગની અંદર નિષ્કામતા છે. એટલે જે કર્મ કરું એની પાછળ મારા સુખનો વિચાર ન કરું. યજ્ઞ, દાન, તપ વિશે જોયું હતું કે જે સમષ્ટિના હિતાર્થે કરે છે. દાન બીજાના કોઈકને ઉપયોગી થવાય, હે ને. તપ માટે પણ એવો જ ભાવ છે કે પોતાના સુખમાં બ્રેક, સંયમ, કે આટલું નહીં ગ્રહણ કરું, આમ નહીં કરું, આમ નહીં બોલું. તો એમાંય સુખ નથી, સંયમમાં સુખ હોય નહીં, પણ છતાંય તપ. અને યજ્ઞ, જે બીજાના માટે કંઈ પણ કર્મ કરીએ તો 3 પ્રકારના જ કર્મ કરે અને એ ન છોડે. પણ કેવી રીતે કરે? તો કે છે કે કરણીય, કર્તવ્ય ભાવથી, એટલે કે મારે કરવા જ જોઈએ, હે. એટલે ભગવાન હવે જુઓ કે આપણને પશુ બુદ્ધિથી ઉપર ઉઠાવવા માંગે છે. આપણને કે તમારે, આપણે કઈ સુખનો વિચાર જ નહીં કરવાનો, પોતાના સુખનો, હે ને. તો કે પશુ યોનિમાં બહુ કરીને આવ્યા છીએ અને એનું ફળ આપણે ભોગવીએ જ છીએ, પુનરપી જનનમ, હે ને. એટલે ભગવાન આગળ આપણી ઉન્નતિ માટે બતાવે છે કે એ રીતે પોતાના જ સુખના વિચાર કરીને કોઈ સુખી થઈ શકે નહીં. અને મારે શું જોઈએ છે? સુખ. ભગવાન કે આ રીતે સુખ મળે. આ સુખ છે એ કેવું છે? તો કે પાવનાની, આ કર્મ આ રીતે કરીશ તને પવિત્ર, વિશુદ્ધ કરણાની, ચિત્તને શુદ્ધ કરનારા બનશે.
અને ચિત્ત શુદ્ધ એને જ કહેવાય ચિત્તની પ્રસન્નતા, એને જ કહેવાય ચિત્તની શાંતિ. હે ચિત્તમાં અશાંતિ કેટલી બધી ભરી છે, વિક્ષેપ, અશાંતિ, અને આપણા મનને આપણે જોઈએ જ છીએ, પણ એમાંથી મુક્ત થઈ નથી શકતા, કારણ કે કર્મ પશુ બુદ્ધિથી કરીએ છીએ. હું સુખી, અમે સુખી, અને બીજાનું જે થવું હોય તે થાય. પહેલા હું, મારું સુખ, તો એ તો સૌથી પહેલો ત્યાગ. હે આ તો આખો ત્યાગનો, મનુષ્ય જીવન જ આખો ત્યાગનો માર્ગ છે. અને એ ત્યાગના માર્ગમાં પહેલો જ ત્યાગ છે પોતાનો વિચાર કર્યા વિના આગળ આગળ વધો, કર્મ કરો. અને એટલે કામ્ય કર્મ તો થશે જ નહીં. કામ્ય સકામ કર્મની તો શાસ્ત્ર, સમગ્ર શાસ્ત્ર નિંદા કરે છે કે સકામ કર્મ નિંદનીય છે. નિંદનીય એટલે કે જીવને ક્યારેય પણ સુખ આપી ન શકે. એટલા માટે કામ્ય નહીં પણ કર્મ કરવાના છે. ક્યાં કર્મ કરવાના? તો માર્ગદર્શન આપ્યું, અને એ કરવાના જ છે, એને છોડવાના નથી. તો ભગવાને સ્પષ્ટ બતાવી દીધું કોને કરવાનું છે, ક્યું કરવાનું નથી, અને સાથે કેવી રીતે કરવાનું એનું માર્ગદર્શન આપે છે. તો અહીંયા ભગવાન આગળ આપણને ધીરે ધીરે લઈ જાય છે. પહેલા બતાવ્યું કે કર્મ કરવાના છે પણ ફલનો ત્યાગ કરીને કરે. બીજા સ્ટેપમાં બતાવ્યું ક્યાં કર્મ કરવાના છે, ફલ ત્યાગ તો કરવાનો, પણ ક્યાં કર્મ કરવાના, બધા નહીં, 3 પ્રકારના કર્મ. એનો અર્થ સમષ્ટિના હિતાર્થે. 3 પ્રકાર એટલે સમષ્ટિના હિતાર્થે, એટલે કે બીજાનો વિચાર કરીને કરો. એમાંય ફલનો તો ત્યાગ આવશે જ. તો પ્રથમ આખું સ્ટેપ જોવાનું, કારણ કે હવે આપણે બધા જ કર્માધિકારી છીએ. હે ને જ્ઞાનાધિકારી માટે તો ભગવાને ટૂંકમાં ઉપદેશ એક પંક્તિમાં આપી દીધો, કારણ કે જ્ઞાનાધિકારી ભગવાનની દ્રષ્ટિમાં બધા નથી. તો કર્માધિકારી છીએ, તો હવે આપણે આ યાદ રાખવું પડશે કે કર્મના ક્ષેત્રમાં છું તો કેવી રીતે કરું જેથી ઈશ્વરની પ્રસન્નતાથી મારો આગળનો માર્ગ સુલભ થઈ જાય. તો આવી રીતે કે પેલા સર્વ કર્મ કરે પણ ફલનો ત્યાગ. બીજા સ્ટેપમાં સર્વની અંદર યજ્ઞ, દાન, તપ કર્મ. ભગવાને પાછું એમાંય શરત મૂકી દીધી કે સર્વ કર્મ એટલે એવું નહીં કે કામ્ય કર્મ પણ આ 3 પ્રકારના કર્મ એ કરે. સાથે પેલું લેવાનું ફલ ત્યાગ, એ કરે ત્યારે પણ ફલનો વિચાર નહીં. અને સાથે ભગવાન આગળ કહે છે કે એ કેવી રીતે કરે. બહુ સરસ માર્ગદર્શન છે, સ્ટેપ બાય સ્ટેપ. આપણને બધું યાદ ન રહે તો ખાલી મેં કહ્યું એટલા પોઈન્ટ યાદ રાખી લે કે સર્વ કર્મ કરે ફલ ત્યાગ. સર્વ કર્મમાં પણ યજ્ઞ, દાન, તપ એટલે બીજાના હિતાર્થે કરે, એમાં પણ ફલ ત્યાગ. અને હવે ત્રીજા સ્ટેપમાં બતાવે છે કે એ યજ્ઞ, દાન, તપ કર્મ પણ કેવી રીતે કરે. તો એના માટે આગળ 6થા શ્લોકમાં લઈ જાય છે. એતાન્યપી તુ કર્માણિ સંગમ ત્યક્ત્વા ફલાનિ ચ કર્તવ્યાનિતિ મે પાર્થ નિશ્ચિતં મતમુત્તમં એતાન્યપી તુ કર્માણિ સંગમ ત્યક્ત્વા ફલાનિ ચ કર્તવ્યાનિતિ મે પાર્થ નિશ્ચિતં મતમુત્તમં. ભગવાને આગળ
સ્પષ્ટ રૂપે તો કહી જ દીધું, યજ્ઞ દાન તપ કાર્યમ એવ. એટલે હવે એમાં કોઈ છટકબારી ચાલશે નહીં. આ કોના માટે ઉપદેશ છે? મુમુક્ષુ માટે, હે ને? બીજાને પશુવત જીવન જીવનારા માટે તો અહીંયા કોઈ શાસ્ત્રમાં ઉપદેશ જ નથી, પણ સાધકા નામ, હે ને? જે સાધક, જેના જીવનમાં જેને કંઈક લક્ષ્ય છે, જેને કંઈક આગળ વધવું છે, એને એના માટે ઉપદેશ છે. અને એના માટે માર્ગદર્શન છે કે આ 3 કર્મ તો કરવાના જ છે, પણ કેવી રીતે? એતાની અપી. એતાની એટલે શું? તો કે યજ્ઞ દાન કર્માણી, જે પાવનાની, જે મનુષ્યને પાવન કરનારા છે, એતાની અપી. અપી એટલે આ કર્મ પણ. એનો અર્થ બીજા કર્મ તો નથી જ કરવાના, પણ આ કર્મ પણ કેવી રીતે કરે? તો કે છે સંગમ ત્યક્ત્વા ફલાની અપી ત્યક્ત્વા. 2 ત્યાગ બતાવ્યા, એક સંગ છોડે અને એક ફલનો ત્યાગ. એ રીતે તો ભગવાને 2 શરત પાછી મૂકી. જો આગળથી આપણને કન્ડિશનમાં બતાવે છે કે આવી જ રીતે ચાલવાનું છે, હે ને? આવી રીતે ચાલશો તો જ આધ્યાત્મિક ઉન્નતિ કહેવાય. આ આધ્યાત્મિક ઉન્નતિ છે. અને પોતે જ જાણી શકીએ કર્મ વખતે આપણું ચિત્ત કયા પ્રકારનું છે. તો કે 3 પ્રકારના જ કર્મ કરે, પણ એની અંદર પણ સંગનો ત્યાગ કરી, ફલનો ત્યાગ કરી અને કરે. તો કે સંગનો ત્યાગ, ફલનો ત્યાગ એટલે શું? હે ને? તો સંગ અને ફલ, 3 કર્મને આપણે 3 રીતે જોઈએ. એ 3 અવસ્થા કર્મની પૂર્વે, હજી શરૂ નથી થયું કામ, કોઈ પણ કામ હાથમાં લીધું, આપણે મોટા કામની વાત નથી. યજ્ઞ દાન તપ એટલે કોક દી કરનારા નહીં, આ તો રોજબરોજના નિત્ય કર્મ છે, હે ને? તો યજ્ઞની અંદર બધા પૂજા પાઠ ઇત્યાદિ ભગવત કર્મ પણ લઈ શકાય. અને સાથે દાન ઇત્યાદિની અંદર, જેની અંદર આપણે કંઈક આપવાનું કર્મ કરીએ. આપણે જોયું હતું 17મા અધ્યાયમાં કે જેમાં કંઈક આપવાની ક્રિયા છે, તો એ દાન અંતર્ગત જે રોજ આપીએ છીએ ને, લેવડ દેવડ. તો અને યજ્ઞ દાન અને તપ દિવસ દરમિયાન આપણે ઘણું મન મારીને સહન કરીને કરીએ જ છીએ, હે ને? તો અત્યાર સુધી ઘણું સહન કર્યું, પણ સહન કરીને આપણે ચૂપ થઈ ગયા છીએ, દબાવી દીધું છે. એટલે એ સહન કરેલું છે કોઈ કાળે એ આક્રોશ રૂપે પ્રગટ થઈ જાય છે. કારણ કે આપણે સમજદારીથી, એટલે કે તપ ભાવથી સંયમ આપણે સહન નથી કર્યું. તો તપની અંદર શું છે? સહન કરવાનું છે. તો આપણે પણ આખો દિવસમાં જીવન દરમિયાન ઘણું સહન કરીએ છીએ, પણ એ સહન કરીને કેવા થઈ ગયું છે? અંદર પ્રેશર. એટલે જ્યાં કોક બીજી વ્યક્તિ મળે, મને સાંભળનારી હોવી જોઈએ, હે ને? તો આપણે, હું જોતી હોઉં કે ચાલવા રાત્રે નીકળે ને કે દિવસે કે જ્યારે, તો વાતો એટલી ઘૂસપૂસ અંદર ચાલતી હોય નહીં. શું છે બધું? અંદરના ઉભરાટ ઠલવાય છે, હે ને? એ સહન નથી, એ તપ નથી. ભગવાન કે તપ કરો. અને તપ એટલે સ્વેચ્છાએ સ્વીકારેલું કષ્ટ છે, પણ સ્વીકાર્યું કે મારા હિતમાં છે. તો એનાથી આક્રોશ નહીં થાય, આનંદ આવશે કે ચાલો આપણે કંઈક સારું કર્યું, જીવ્યા બીજાને માટે. એને બદલે કુટુંબ માટે બહુ જીવતા હોય, પણ એટલું બધું અંદર ભર્યું હોય કે ક્યારે બહાર નીકળી આવે. એ સહન નથી, એટલે તપ નથી. તો યજ્ઞ દાન તપ રોજ બરોજ કરવાનું છે. યજ્ઞ પૂજા પાઠ ઇત્યાદિ ભગવત કાર્ય, હે ને? દાન એટલે બીજાને કંઈક આપવાની જે કંઈક ક્રિયા, અને તપ એટલે જેમાં કંઈક સહન કરવાનું, કષ્ટ ઉઠાવવાનું. તો કષ્ટ પણ ઉઠાવીએ છીએ, પણ છતાંય આપણે કે ને દળીને ઢાંકડીમાં કંઈ હાથમાં આવતું નથી. હાથમાં આવે છે એક જ દુઃખ, હે ને? પીડા. ભગવાન આપણને સુખી કરવા માંગે છે, અને આવી રીતના કરશું તો જીવનમાં આનંદ જ આનંદ છે. એટલે કે છે કે આ કર્મ, તો આપણે જોઈએ છીએ કે કર્મ એની 3 અવસ્થા વિચારવાની. કારણ કે હવે આપણે આ જીવનમાં લાવવાનું છે, તો એનો વિચાર કરવાનો છે કે કર્મ કરી નાખવાનું નથી, પણ વિચારપૂર્વક કરવાનું છે.
તો કર્મ પૂર્વે વિચાર કરીએ, કર્મ વખતે અને કર્મ પછી 3 અવસ્થા છે. તો કર્મ પૂર્વે આપણે કોનો વિચાર કરતા હોઈએ છીએ? ફલનો, મોટા ભાગે, હે ને? અને એટલે કર્મ પૂર્વે ફલાસક્તિ હોય છે. અહીંયા 2 આસક્તિ બતાવી છે. સંગ એટલે જ આસક્તિ, પણ 2 આસક્તિ છે, કર્માસક્તિ અને ફલાસક્તિ. તો ભગવાન કહે છે કે કર્મ પૂર્વે આપણા ચિત્તમાં શું છે? ફલની ઈચ્છા, ફલની કામના. આગળ કહ્યું ફલ ત્યાગ કરીને કરો, પણ નથી થતું. તો આપણા ચિત્તમાં પહેલેથી જ નક્કી, વિદ્યાર્થી ભણતો હોય તો દરેકના મનમાં નક્કી જ છે કે મારે તો સારા માર્ક્સ લેવા છે, અને સારા માર્ક્સ લેવા જ છે. આ જકાર શું છે? એ ફલાશક્તિ છે. આગળ એનો વિચાર કરીએ કે કેમ અહિતકારી છે. તો કર્મ પૂર્વે ફલાશક્તિ છે, કર્મ વખતે કર્માશક્તિ છે, અને કર્મ પછી ફરી પાછી ફલાશક્તિ મળે ત્યારે તો એ છે જ. તો અહીંયા 2 આસક્તિને 3 વિભાગમાં જોઈ. ભગવાન કહે છે કે 3 અવસ્થામાં જે કર્મ છે એ રાખો, એ કરો, પણ એની પાછળ જે આસક્તિથી કર્મ થાય છે એને છોડો. તો શું છોડવાનું હવે? તો એના માટે આપણે વિચાર કરીએ કે આ 2 આસક્તિ પહેલા તો કેવી રીતે છે. આપણે સીધું કહીએ ના મને કોઈ આસક્તિ નહીં, હે ને? પણ તટસ્થતાથી જોઈએ તો એમાં આ આસક્તિ આવી જ જાય છે, કારણ કે એનું પરિણામ ચિત્તમાં અનુભવાય છે, પીડા, વિક્ષેપ. તો આસક્તિ જ છે. કેવી રીતે આસક્તિ છે? તો કે પહેલા તો કર્માસક્તિ. ભગવાને કહ્યું ને સંગમ ત્યક્ત્વા અને ફલાની. તો સંગમ ત્યક્ત્વા કર્માસક્તિ છોડીને ફલ એટલે ફલાશક્તિ છોડીને કર. તો કર્માશક્તિનો અર્થ આપણને કોઈ કામ કરવાનું હાથમાં લીધું, તો આપણે ત્યારે કર્મ કરતા કરતા ચિત્તમાં એનો આનંદ માણવા લાગ્યા, મજા આવી કર્મ વખતે. એટલે શું કરવા લાગ્યા? કે હવેથી નિશ્ચય કરી લીધો કે હવેથી આ જ કર્મ કરીશ, બીજું નહીં કરું, હે ને? કામ કરતા રોજબરોજનું કામ કરીએ છીએ ને, એનાથી કર્માશક્તિ જન્મે જ છે. ને બહેનોને શું હોય કે રસોઈ કરવાનું મળે તો કે બીજું વાસણ ઉટકવાનું નહીં ફાવે. આ શું છે? કર્માશક્તિ છે. અને બીજાને બીજું ફાવે, નોકરી કરવાનું ફાવે તો કે મને રસોઈ નહીં ફાવે. તો નોકરીની આસક્તિ કર્માશક્તિ, એને આપણે ક્યાંય છટકી ન શકીએ. ભગવાન કહે છે આ 2 વસ્તુ જ તમને કર્મના બંધનમાં નાખે છે. કર્મ નથી છોડવાનું, પણ જો કે ભગવાન કહે છે એવી રીતે કરીએ ને તો વિચાર કરીએ તો એ થાય કે કર્મ વખતે જ આનંદ આવે. કર્માશક્તિ શું કરાવે? વિચાર કરાવે. આ કરવું છે, પહેલા તો સંકલ્પ કર્યો, પછી કરતા કરતા આસક્તિ થઈ એટલે હવે બીજો વિચાર આવ્યો, આ જ કરવું છે, આ જ કરીશ, મારા વિના થશે જ નહીં. આ વાક્ય આપણા મનમાં ચાલે જ છે, હે ને? એટલે એ શું છે? કર્માશક્તિ. આ જ કરીશ એટલે બીજું નહીં કરું. અને જો બીજું સામે આવ્યું તો એ ગમે નહીં. આપણે નિશ્ચય કરી લીધો હું શું કરીશ. ભગવાન કે કંઈક મને તો સોંપ, હે ને? ક્ષેત્ર મારું છે, નિર્ણય તું કરે. નિશ્ચય મેં શૃણુ. મારો નિશ્ચય સાંભળતો નથી, તારા નિશ્ચયથી જ કર્મ કરે છે. આ મારો નિશ્ચય છે કે કર્મ વખતે કર, પણ કેવી રીતે કર? આ ભાવના છોડીને. આ આસક્તિના બધા પરિણામ છે, આ લક્ષણો છે કે આ જ કરીશ, બીજું કરીશ નહીં, આના વિના મને ચાલે નહીં, આ કામ કર્યા વિના મને ચાલે નહીં. એટલે હવે વારંવાર એ જ કરવાની ઈચ્છા, એ જ છે કર્માશક્તિ. અને પછી આગળ જતા કામ વિના બેસી જ શકાય નહીં. તો સંન્યાસની તો વાત જ ક્યાં છે, હે ને? કે જો કે આપણે કયા ક્ષેત્રમાં અત્યારે ઊભા છીએ, આપણા ચિત્તની સ્થિતિ જોવાની છે. તો હજી તો એક આસક્તિ, બીજી તો બાકી છે. એટલે એનાથી આગળ કહેશે કે ભગવાન કહે છે એવી રીતે જીવે તો આગળ 11-12માં ફલશ્રુતિ બતાવશે
કે તો એના ચિત્તની સ્થિતિ કેવી થશે. આખું બધું ભગવાન અહીંયા એટલે કે ને કે આ એક ફિલોસોફી છે. ફિલોસોફી એટલે બધું મનને સામે રાખીને વાત કરે છે. તો આપણા મનને જોવાનું છે. અત્યાર સુધી આપણે બેધ્યાનપણે કામ કરતા ગયા અને મન એવું મેલું થઈ ગયું કે હવે અકળાવનારું મન છે પણ આરોપ આપણે બીજા ઉપર કરીએ છીએ, હેને? કારણ કે વિચાર વિનાનું કર્મ, એણે મારું મન મેલું કર્યું, પીડા થઈ અને આરોપ ક્યાં કર્યો? બીજા ઉપર. ભગવાન કે બધી તકલીફ આપણા મનમાં છે. તો કે તકલીફ છે તો હવે શું કરું પ્રભુ? અર્જુનની જેમ પૂછવું પડે, હેને? મને બધી ખબર છે એમ નહીં હાલે. ભગવાન કે તો પૂછ્યું જ છે અર્જુન, તો આમ કર, આ રીતે કર. આદેશ આપે છે કે કર્માશક્તિ છોડીને કર. અને જો કર્માશક્તિ આપણે કેટલાક ક્ષેત્રોમાં જોઈએ છીએ ને, નોકરી જે કરતા હોય ને એના ક્ષેત્રમાં આવું બહુ જોવા મળતું હોય કે એને અમુક આચાર્યનું પદ છે તો આચાર્યના જ પદે રહેવું છે, કોકને આચાર્યનું પદ જોઈતું જ નથી. એવી રીતે ઓફિસની અંદર કોકને ક્લેરિકલ વર્ક છે તો એને એ જ જોઈએ, આગળ બીજા કામમાં જવું નથી. અને કોકને બીજા એનો ઓફિસર તરીકે રહેવું છે તો એને બીજા કામ નથી ગમતા. એટલે પછી શું થાય? આ પદને ટકાવી રાખવા માટે ઘૂસ, અનીતિ, હેને? લાંચ આપો, એને ફોસલાઓ, પટાવો, છળ કપટ, લાલચ, આ બધું દુરાચાર આવી ગયો. શું કામ આવ્યો? કર્માશક્તિ, કે મારે આ જ પદવી જોઈએ. ક્રિકેટ રમતા હોય એની અંદર આ ઘૂસી ગયું, ઘૂસ. બીજી ઘૂસ આપે કે નહીં પણ આ તો ઘૂસી જ ગયું છે. કર્માશક્તિ કે મને આમ જ પદ આપો. તો દરેક ક્ષેત્રમાં, તો મોટા મોટા ક્ષેત્ર છે, આપણે તો નાના નાના ક્ષેત્ર જોવાના રોજ બરોજના, કે ઘરના કામની અંદર પણ આપણે જોઈ શકીએ. ઘરના કામ એટલે સીધી પારમાર્થિક વાત ભગવાન કરવાની ના પાડે છે, હેને? સીધી આત્મતત્વની વાત તો મૂકો બાજુમાં. આપણે કર્માધિકારી છીએ તો કર્મનો વિચાર કરો, એટલે કે વ્યાવહારિક સ્તરે આવી જાઓ. કે પહેલા તમે તમારી આ સ્થિતિ જુઓ. કોકને નોકરી કરવી જ નથી ને કરવી પડે, કોકને કરવી છે તો મળતી નથી, હેને? તો પરિસ્થિતિઓ તો બધી સામે આવે, એમાં આપણે એને કેવી રીતે સ્વીકારીએ છીએ એના ઉપર નક્કી થાય કે આ કર્માશક્તિ છે. SIR નું કામ હાલતું હોય ને તો અત્યારે શું થાય? જલ્દી છટકું, મારે કરવું ન પડે. તો એમાં પછી કરવું જ પડે એટલે ફરિયાદ ઉઠે, હેને? ફરિયાદ ઉઠે પછી છે મૃત્યુ પર્યંત પહોંચી જાય. જુઓ કે આપણી આસક્તિ જ આપણને ત્યાં આત્મહત્યા સુધી લઈ ગઈ. કોઈ એમને કાંઈ બહારથી નથી થતું, બધું અંદરથી થાય છે. તો વ્યાવહારિક સ્તરે વિચારો તો કે ભગવાનની વાતો કરો ને, આ બધી કર્મની જંજાળની શું વાતો કરો? એ જંજાળ નહીં રહે, કર્મ કરવાનો આનંદ આવશે. ક્યારે? ભગવાન કહે છે કે અમને ગમતું કામ ન ગમે તો મજા નથી આવતી. ભગવાન કહે કે મજા પણ કરવાની છે. ક્યારે મજા આવશે? આસક્તિ છોડીને કરો. મજા નથી આવતી તો નહીં જ ગમે, સાચી વાત છે, પણ મજા કેમ નથી આવતી એનો વિચાર કરો. મજા નથી આવતી એનું કારણ છે મને ક્યાંક કર્મમાં આસક્તિ છે. એટલે કે નિશ્ચય કરી લીધો છે કે આ જ કરીશ, અને જો બીજું કરવાનું આવ્યું તો વેઠ, હેને? તો રસોઈ કરવાનું આવે ને કોઈ કે આશ્રમમાં કે ભાઈ જરાક લેટ્રિન બાથરૂમમાં પાણી નાખી દેજો ને, એ મારાથી નહીં થાય. કેટલાક તો સામેથી કે, કેટલાક ન કે, પણ અંદરથી ગમતું ન હોય. ભગવાન કે કર્મ વખતે જ એન્જોય કરો, મજા કરો. પણ બધા જ કર્મમાં મજા આવશે. કોઈ પણ કર્મમાં મજા આવશે. ક્યારે આવશે? જ્યારે મને કોઈ કર્મની આસક્તિ નહીં હોય, હેને? એટલે આ કોના જેવું છે કે આપણે કદાચ ભગવાનની આ બધી વ્યવસ્થાને તો આપણે નથી વિચારી શકતા. આપણે ધારો કે કોઈની શરણમાં છીએ, તો કોઈ ગુરુની શરણમાં છું તો શિષ્યના મનમાં શું ભાવ હોય? પરમ શિષ્ય હોય ને, સમર્પિત શિષ્ય, એના મનમાં એક જ નજર હોય કે મને ગુરુજીએ જે આજ્ઞા આપી છે એ મારે કરવાનું છે. શું કરવાનું એ નક્કી નથી કરવાનું. શું કરવાનું? તો કે મારી નજર ક્યાં છે? આજ્ઞા ઉપર છે. એણે કહ્યું કે આ કર તો ચાલો એ કર. એણે કહ્યું નહીં એ બીજા કરશે, તું આ કર, તો કે ચાલો એ કરું, હેને? હવે જુઓ કે આપણને એ જ આજ્ઞા બધાને આપી,
પણ જેને કર્માશક્તિ હશે એને બીજું કરવાનું કહેશે એ ફાવશે નહીં, અને ન ફાવે ત્યારે કરવું પડશે, પણ ચિત્તની સ્થિતિ કેવી હશે? જ્યારે પેલી આજ્ઞામાં જીવનારી વ્યક્તિની સ્થિતિ કેવી છે? કોઈ પણ કર્મ આપો, મારે તો એક જ કામ છે, આપની આજ્ઞાનું પાલન કરવું છે. તો આજ્ઞા પાલનમાં જેને રસ હોય એને કોઈ કર્મ આપો પ્રસન્નતાથી હળવા ફૂલ થઈને કરશે, કરીને પછી પ્રસન્ન હશે, કાંઈક મારાથી સારું કામ થયું. પણ એ નથી થતું તો આપણે કર્માસક્ત છીએ, એને તો સીધું કર્મ છોડવાની વાત જ નથી, હજી તો કર્માશક્તિ જ નથી છૂટી. અને કર્માશક્તિ છૂટી એનો અર્થ પહેલા કર્મ કરવું પડશે. એટલે પેલો ઉપદેશ તો એ જ છે, કર્મથી ભાગવાનું નથી, પલાયનવાદી થવાનું નથી. કર્મના ક્ષેત્રમાં છો અર્જુન, યુદ્ધ કર, એને વારંવાર કીધું છે. એમ આપણને પણ જ્યાં રહીએ ત્યાં જે કરીએ આ ભગવાને માર્ગદર્શન આપ્યું, કરો, પણ કેવી રીતે કરો જેનાથી ચિત્ત સ્વસ્થ, શાંત, પ્રસન્ન રહેશે. આપણે કર્મ કરીને આપણા મનને જોઈએ, પણ કરે એને ખબર પડે. કંઈ ન કરે એના માટે તો કે અમને આસક્તિ નથી, પણ પેલા કરે તો ખબર પડે ને, એને એટલે પેલા તો કરો, કર્યા વખતે જુઓ કે કઈ રીતે ચિત્ત કામ કરે છે. તો અહીંયા બતાવે છે કે ઈશ્વરની સૃષ્ટિમાં એકની જ આજ્ઞા ચાલે છે, અને એ છે ઈશ્વરની આજ્ઞા. એટલે સામે તો બધી પરિસ્થિતિ આવશે, અનુકૂળ આવશે, પ્રતિકૂળ આવશે, અનુકૂળ લોકો આવશે, પ્રતિકૂળ લોકો હશે, અનુકૂળ કર્મ હશે, પ્રતિકૂળ કર્મ હશે. આ તો જીવનની ઘટમાળ છે, હેને? તો જીવનની ઘટમાળ છે, અને જીવન જીવવાનું જ છે. પ્રેમથી કેમ ન જીવવું? પ્રસન્નતાથી કેમ ન જીવવું? તો જીવવાનું આ અહીંયા માર્ગદર્શન છે. આવી રીતે કરો, જે સામે આવ્યું ભગવાનની આજ્ઞા છે. આપણને ગુરુની આજ્ઞા વ્યક્તિ તરીકે લાગતા હોય તો કાંઈ નહીં, શિષ્ય માટે તો ગુરુની આજ્ઞા એ જ ઉત્તમ છે, પણ સામાન્ય વ્યક્તિ માટે ભગવાનની આજ્ઞા છે. ભગવાને કીધું ને, મેં નિશ્ચય આપ્યો, આ મારો નિશ્ચય. આપણે ઉપરવટ થઈને પોતાનો નિશ્ચય ચલાવીએ અને પછી કે, એટલે એક બેન હમણાં કહેતી હતી, મેં કે બહુ મુશ્કેલી છે, હું કોને કહું? મેં કીધું ભગવાનને કે. તો કે પણ એ નથી સાંભળતા. મેં કીધું તો કે હા. મેં કીધું પણ પછી એ કહે ને એમાં તારે આગ્રહ નહીં રાખવાનો કે આ હું કહું એમ જ ભગવાન કહે. મારી ઈચ્છા છે એમ ભગવાન મને બતાવે અને બધાને સુધારી દે, એમ નહીં. ઈશ્વરની આજ્ઞામાં રહેવું એટલે તમે જે બતાવો એ પ્રકારે જીવવું. મારા પ્રભુની આ ભક્તિ છે, એને કે મારા પ્રભુની આજ્ઞા છે, સામે આવ્યું પ્રેમથી કરવું, સામે વ્યક્તિ આવી વ્યવહાર કરવાનો છે, પ્રેમથી કરવું. આપણે સામે ચાલીને કર્મ જંજાળમાં ફસાવા નથી જતા, પણ નિયતમ પૂરું આગળ કહેશે, સામે આવ્યું છે એ તો મારે કરવાનું જ છે, કર્તવ્ય, એને કર્તવ્ય છે. તો આવી રીતે કરું. તો આ છે કર્માશક્તિથી મુક્તિ. નહીં તો આપણને ઈશ્વર, ગીતાજી છે ને એ દર્પણ છે, અરીસો. એ આપણને સ્પષ્ટ રૂપે બતાવી દે કે તમે કેવા છો, એને આ બધી વાતો કરીને આપણને જ બતાવે છે કે આપણે કેવા છીએ, કર્માસક્ત છીએ કે નથી છીએ, તો આપણી અંદર શું શું બધું ચાલે છે. અને એટલે કર્માશક્તિ કેમ છોડવાની? કારણ કે એનું પરિણામ અધર્મમાં જશે, અધર્મ કરશું. અત્યારે આપણા કર્તવ્ય પ્રાપ્ત છે નથી કરતા, તો એ કોણ છે? બધા અધર્મી. અને માતા પિતાની સેવા કર્તવ્ય છે, નથી કરવી, કારણ મનમાની છે. શાસ્ત્ર કે છે એમ નહીં, મનમાની. તો મનમાની કરે, આગળ જતા કદાચ લાગે કે અત્યારે બહુ સુખી છે, પણ એ અધર્મી હોય, એને ક્યારેય કાયમ સુખ મળે નહીં. એમ આપણે પણ જીવનમાં આવા અધર્મો કરીએ છીએ કે કરતી વખતે આવી આસક્તિપૂર્વક થઈ જાય છે. તો પેલા બતાવ્યું કર્માશક્તિને ત્યક્ત્વા કરો, પણ આસક્તિ છોડીને કરો. તો આપણે સ્ટેપમાં વિચારીએ છીએ ને કે ભગવાને પહેલા જ કહી દીધું, બધા જ કર્માધિકારી છો, માટે કર્મ તો કરવાના જ છે, પણ ફલ ત્યાગ કરીને. પછી પાછું એમાં બતાવ્યું બધા કર્મમાંથી પણ ક્યાં કર્મ? યજ્ઞ, દાન, તપ, એટલે કે બીજાના માટે.
અને એમાં પણ એ કર્મ બીજા તો કરવાના નથી, પણ આ કર્મ પણ કેવી રીતે કરવાના? કર્માસક્તિ છોડીને. અને બીજું બતાવે છે ફલાશક્તિ. તો ફલાશક્તિ તો કર્મ પછી પ્રાપ્ત થાય ને, ફળ. તો પહેલા પણ ફલાશક્તિ, પછી પણ ફલાશક્તિ. તો એમાં પણ વિચાર આવી જ રીતે કે જેમ કર્મ પરિસ્થિતિ એ ભગવાને સામે મોકલી, એવી જ રીતે કર્મ પૂરું થાય ત્યારે એ ફળ પણ ભગવાન પાસેથી આવે, ઈશ્વર પાસેથી આવેલું હોય એને શું કહેવાય? પ્રસાદ. તો ફળ પ્રાપ્ત થાય એને. કર્મ વખતે તો આપણે કરી લીધું કે આપણે કોઈ પોતાની ઈચ્છાથી નહીં, ભગવાનની ઈચ્છાથી આપણે કર્યું. હવે જ્યારે એનું ફળ મળશે, સારું મળશે, ખરાબ મળશે, તો કોઈ પણ અસરો બહારથી આવશે હે ને, ત્યારે પણ જે વિચલિત થશે નહીં. તો ફલાશક્તિ છૂટી છે એનો અર્થ પોતે જોઈ શકે કે જ્યારે કોઈ એ કર્મની સારી કે ખરાબ વાત કરે ત્યારે મન ઉપર શું અસર થાય છે હે ને. સારું કરે તો મન ફૂલાઈ જાય, ખરાબ કહે તો મન ડિપ્રેસ થઈ જાય, હતાશ થઈ જાય. તો આપણી ફલાશક્તિ છે. આમ જ મળવું જોઈએ અને ઓછું મળ્યું તો પણ સમજાય કે આ બરાબર ન થયું, મનમાં અસંતોષ હોય તો ફલાશક્તિ છે. તો આવી રીતના ભગવાન બે આસક્તિના ત્યાગપૂર્વક અહીંયા બતાવે છે. અને એટલે એવી રીતના આપણે જે કર્મ ઉપર નિર્ભર થઈ ગયેલા છીએ, ડિપેન્ડ થઈ ગયેલા છીએ, ભગવાન કહે છે એને છોડો. આને જ કહેવાય કર્મનું સ્વાતંત્ર્ય. એને સ્વાતંત્ર્ય એટલે શું? સ્વાતંત્ર્ય એટલે એવું નહીં મારે જે કરવું હોય તે કરું, ન કરવું હોય તો ન કરું. એ સ્વાતંત્ર્ય નથી, એ સ્વચ્છંદતા છે. સ્વાતંત્ર્ય એટલે કોઈ ઉપર ડિપેન્ડ નહીં, કર્મ ઉપર નહીં, વ્યક્તિ ઉપર નહીં, વસ્તુ ઉપર નહીં, વિષય ઉપર નહીં, આખા જગત ઉપર નહીં. અત્યારે કેવા છીએ? ડિપેન્ડ છીએ, પરાધીન છીએ. એટલે પરાધીન છીએ તો પરાધીન વ્યક્તિને ક્યારેય સુખ ન હોય. તો આપણે પરાધીન છીએ અને એટલે કે છે કે પરાધીનતા, ડિપેન્ડ, જે આ કર્માશક્તિ ને ફલાશક્તિ શું છે? એ પરાધીન બનાવે છે. એટલે કે એની આપણે ચાવી, મારી ખુશીની ચાવી એને આપી દીધી કર્મને. એટલે એ ચાવી આમ ફેરવે તો આપણે સુખી, એ ચાવી આમ ફેરવે તો દુઃખી. એને આ આસક્તિને કારણે એવું છે, કર્મથી કાંઈ નથી થતું. પણ કર્મ પાછળ આ બે આસક્તિ એ મને સુખી દુઃખી કરે છે. અને એવી રીતના કર્મ પર નિર્ભર થઈ ગયેલા છીએ, એ નિર્ભરતાને દૂર કરો. અને નિર્ભર થવું જોઈએ, કારણ કે આપણે એક દેહધારી છીએ. દેહધારી હોય તો એને ક્યાંક તો આલંબન, કોકનો સહારો તો લેવો જ પડશે. અને આપણે કર્મના સહારે, એટલે કે લોકો આવે ને જાય, મને વાંધો નહીં, મને કામ મળી જાય ને એટલે બસ. આ શું છે? એ કર્મ ઉપર આધાર છે. એને બદલે હવે આધાર લેવાનો જ છે, લેવો પડશે જ. સહારા વિના જીવાશે નહીં. તો સહારા વિના જીવાય નહીં તો પછી એવો સહારો જ લો કે જે ક્યારેય જાય નહીં. ઈશ્વરનો સહારો લઈ લો. કર્મના સહારાને બદલે ઈશ્વરના સહારે રહો. એની આજ્ઞામાં જીવન જીવું. તમે કયો શું કરું? ભગવાન કહે છે, શાસ્ત્રને જાણીએ છીએ અને કહી દીધું, આ કર, યજ્ઞ, દાન, તપ કર. હે ને? તો ઈશ્વરે ભગવાનની આજ્ઞામાં જીવવા માટે પછી પ્રશ્ન જ ન થાય શું કરું. ભગવાન સ્પષ્ટ માર્ગદર્શન આપે છે, આ કર અને આવી રીતે કર તો તને કર્મ વખતે જ આનંદ આવશે. ફળ વખતે તો મળશે જ, કારણ કે ઈશ્વરનો પ્રસાદ છે. તો એ જ બની ગઈ ભક્તિ. આ જ કર્મયોગ બની જશે ભક્તિ. કારણ કે ભક્તિ એટલે કર્મ વખતે અનુસંધાન કોનું છે? ઈશ્વરનું. ભગવાને સોંપ્યું છે. તો ભગવાન માટે પ્રેમ, એનું જ નામ ભક્તિ. અને એટલે મારા પ્રિય પાત્ર છે ભગવાન. એણે મને કહ્યું કે આ તારે કરવાનું છે, તો હું કરું છું. અને ફળ તો કે મળશે, એ શું હશે? પ્રસાદ. તો એ કર્મ યોગ જ બની ગયો ભક્તિ. આ બે આસક્તિ જ કર્મ
યોગમાંથી કર્મ, આ બેમાં ભેદ છે. આસક્તિથી કર્મ કહેવાય, આસક્તિ છોડીને કરો તો કર્મ યોગ થઈ ગયો. અને કર્મયોગનું સીધું ફળ છે ચિત્તની શુદ્ધિ, જે આગળ ભગવાન બતાવવાના જ છે એનું ફળ, કે આવી રીતે કરશો તો ચિત્તની શુદ્ધિ પ્રાપ્ત થશે, ચિત્તની પ્રસન્નતા, શાંતિ જે મારે જોઈએ છે આવી રીતે થશે. અને એવી રીતના ભગવાને અહીંયા બતાવ્યું કે એતાન્યપિતુ કર્માણી સંગમ ત્યક્ત્વા ફલાનિ ચ. તો અહીંયા આપણને પ્રશ્ન થાય કે તો હવે કોઈ આસક્તિ નહીં, આસક્તિનો એક રેશમી તાતણો છે એનાથી તો અમે જીવીએ છીએ, હે ને. આસક્તિ, મોહ, મમતા એ તો અમને દોડાવે છે. હવે દોડવા જેવું તો કઈ રહ્યું નહીં, કારણ કે તમે છોડાવી દીધું આસક્તિ. હવે આસક્તિ જ છોડાવી દીધી તો શું કામ કર્મ કરીએ, હે ને. એટલે કર્મ કરવાની ઈચ્છા નહીં થાય. એક વખત આ જીવનમાં લાવવાનો પ્રયત્ન કરીએ ને તોય સમજાશે કે આવી રીતના કરવાનું હોય તો હવે કાંઈ એમાં ઈચ્છા થતી નથી. ન નોકરી કરવાની ઈચ્છા, ન સારું કાંઈ બનાવવાની ઈચ્છા, નહીં કાંઈ આમ ઈચ્છા નહીં થાય. કેમ? કારણ કે આપણે આસક્તિને કારણે કરતા હતા એટલે મજા આવતી હતી. હવે મજાનું તો કાંઈ રહ્યું નહીં, આસક્તિ છોડાવી દીધી તો પછી કર્મ થશે કે નહીં થાય? ભગવાન કે થશે. કર્મ વખતે પ્રેરક બળ આસક્તિ નહીં, પણ બીજી લાઈનમાં કે છે કર્તવ્યાની ઇતિ, કર્તવ્ય એ ભાવથી કરો. આસક્તિથી રહિત થઈ જઈએ તો કદાચ આપણે નહીં કરીએ, હે ને. કે આપણે જોતા હોય કે ઘરમાં બધાય રહેતા હતા અને પછી કોરોના વખતે એમાંથી ભગવાને કેટલાકને લઈ લીધા તો હવે જીવન કેવું થઈ ગયું? ખારું થઈ ગયું. શું કામ ખારું થઈ ગયું? કારણ કે આપણે બીજાની આસક્તિથી જીવતા હતા. એટલે હવે તો કે કરીએ છીએ, કઈ મજા આવતી નથી. બીજા માટે કરતા હતા, હવે એ તો જતા રહ્યા, તો એ તો થવાનું જ છે. કારણ કે જગતમાં કંઈ કાયમ રહેવાનું છે નહીં, અને આપણે એની આસક્તિથી કરતા હતા એટલે હવે કર્મ કરવાની જ ઈચ્છા થશે નહીં. પણ ભગવાન કહે કે આવી રીતે કરશો તો ક્યારેય પણ કર્મ વખતે આવો વિપરીત ભાવ જન્મશે નહીં. કે કરતા પૂર્વે મનમાં શું ભાવ હોય? કર્તવ્ય, મારે કરવું જોઈએ. શું કામ કરવાનું? કોના માટે કરવાનું? શું મળશે? કોઈ વિચાર વિના, એક જ વિચાર, કરવું જોઈએ. વિચાર આગળ કરવો હોય તો કરાય કે ભગવાનની આજ્ઞા છે એટલે કરવું જોઈએ. તો આસક્તિ વિના થશે એ કર્મ સારામાં સારું જ થાય, હે ને. નહીં તો અમુક કામ આગળ જોયું ને, અમુક કામ જ ગમે, અમુક કામ ન ગમે, એ શું છે? આસક્તિ છે. એટલે નહીં ગમે એ કામ ભારે લાગશે અને ગમશે એ કામમાં મજા આવશે. હવે એ આસક્તિ ગઈ તો હવે કોઈ પણ કામ સામે આવશે એની અંદર મજા જ આવશે. કારણ એક જ ભાવ છે, મારે કરવું જોઈએ. તો પ્રેરક બળ કર્તવ્ય બુદ્ધિ બનાવી દો કે ભગવાને કીધું છે કરવું જોઈએ. અને ભગવાન કહે છે કે ઇતિ મે હે પાર્થ ઇતિ નિશ્ચિતમ મતમ ઉત્તમમ મતમ. આ મત કેવો છે? ઉત્તમ મત છે. એને તું બહુ સરળતાથી ન લેતો કે ભગવાન તો કે આપણે તો કરતા એમ જ કરાય, એમ નહીં. ઉત્તમ મત છે એનો અર્થ એ નિશ્ચય કરજે કે આ જ શ્રેષ્ઠ છે. ભગવાન કહે છે એ જ રીતે કરવું એ મારા માટે શ્રેષ્ઠ છે, મારા કલ્યાણ માટે છે. એ ભાવથી કરજે. અને એ ભાવથી કરીશ તો ભગવાન આગળ બતાવવાના જ છે, તો તને જે જોઈએ છે એ સુખ શાંતિ કર્મથી તને પ્રાપ્ત થશે, જે અત્યારે નથી મળતા, હે ને. કર્મથી શું થઈ જાય છે? થાકી જાય છે. આ થાક પણ નહીં લાગે. કેમ? કારણ કે થાક ક્યારે લાગે? ન ગમતું કરવાનું હોય તો જ થાક લાગે. ગમતું કરવામાં થાક લાગે? ન લાગે. ઘરના જ કામને તમે જોજો, જે કામ ગમતું હશે ઉત્સાહથી કરશું, નહીં ગમતું હોય તો વેઠ ઉતારી દેશું, જલ્દી પતાવો. હવે કોઈ કામ એવી રીતે નહીં થાય. એટલા ખાલી ઘરના કામ નહીં, અહીંયા તો કીધું છે પરાર્થે જીવવાનું છે, હે ને.
આપણે તો હજી પોતાના માટે જીવીએ છીએ. ભગવાન તો કે છે એમ નહીં. યજ્ઞ દાન તપ યજ્ઞાર્થાત કર્મણો ન્યત્ર. યજ્ઞના અર્થે જીવો, એટલે કે બીજાને માટે. તો બીજાને માટે તો થતું જ નહોતું, હવે બીજાને માટે થશે. એમાં પણ પ્રસન્નતાની જ પ્રાપ્તિ થશે. પ્રસન્નતા કેવી રીતે મળે એનો ઉપાય ભગવાન બતાવે છે. અને એવી રીતના અહીંયા બતાવ્યું કે કર્મરૂપી જે સાધન છે એ બે રીતે ચાલે. એ તમને પતન તરફ પણ લઈ જઈ શકે અને તમારું કલ્યાણ પણ કરાવી શકે. સ્કૂટર જેવું છે એને. સ્કૂટર ચલાવતા આવડે તો લક્ષ્ય સિદ્ધિ થાય, અને ચલાવતા ન આવડે તો એક્સિડન્ટ પણ થઈ જાય. બે રીતે છે ને. એ કર્મ એવું સાધન છે અને ઉત્તમ સાધન છે. ચલાવતા આવડી ગયું, કરતા આવડી ગયું તો એ જ કર્મથી આગળ બતાવશે સિદ્ધિ, એટલે કે ચિત્તની શુદ્ધિ પ્રાપ્ત થઈ જશે. પણ નથી ચલાવતા આવડતું તો સંસારથી સંસારની પ્રાપ્તિ થશે. એટલે અત્યારે અમે તો સંસારી. એ કોણ કે જેને કર્મ રૂપી સ્કૂટર ચલાવતા આવડતું નથી, પણ જેને કર્મ વખતે મજા, પણ મજાની અંદર પાછું જોવાનું કે આપણે મજા આવે એટલે જોડાઈ જઈએ. સંગ એટલે જોડાઈ જવું. તો જેમાં મજા આવે પછી શું થાય, હવે વારંવાર એ કરું, એ નહીં. એટલે ભગવાન કે બ્રેક હાથમાં જ રાખો, કે મજા આવવા લાગે તો બ્રેક હાથમાં રાખો કે મારે જોડાયા વિના કરવાનું છે. જોડાઈ જશું તો શું થશે, એ જ કરવાની ઈચ્છા. મજાથી કરવાનું પણ જોડાયા વિના કરવાનું. આ છે કર્મની કુશળતા. યોગ કર્મસુ કૌશલમ. આ જ છે કર્મયોગ. કર્મની કુશળતા એટલે કેવી રીતે કરવાનું એ શીખી ગયા. કે કર્મ કરું પણ નિરંતર યાદ રહે કે મારે આ હળવા ફૂલ થઈને મજાથી કરું છું, પણ એમાં જોડાવાનું નથી. જોડાવાનું ક્યારે નહીં થાય, એવો વિચારથી કરીશ કે આ તો ઈશ્વરની આજ્ઞાથી કરું છું, હેને, તો એમાં જોડાઈ નહીં જઈએ. તો સંગ વિના કરવું એનો અર્થ જોડાયા વિના કરો. અને એવી રીતના કરે એના માટે ભગવાન કહે છે કે આ જ ઉત્તમ રીતે કર્મ થશે. આ મારો મત છે, ઉત્તમમ મતમ. અને એટલે અને સાથે નિશ્ચિતમ. આ નિશ્ચય, આ નિર્ણય મેં તને સંભળાવી દીધો અર્જુન. અને એટલે તારે સામે હવે જે કર્મ આવશે એ કર્મથી, અત્યારે યુદ્ધરૂપી કર્મથી અર્જુન દુઃખી થાય છે, હેને. હવે એ જ યુદ્ધરૂપી કર્મ એ તને દુઃખી નહીં કરે. કર્મ થશે પણ કોના માટે કરીશ, તારા માટે યુદ્ધ કરીશ તો તને થશે કે મેં મારા સ્વજનોને વધ કર્યો. તને તારા સ્વજનો દેખાશે અને તારા સુખ માટે કરીશ તો કે સ્વજનના વધથી થોડું સુખ થાય. આગળ પેલા અધ્યાયમાં કહી દીધું કે સ્વજનની હત્યા હું નહીં કરું. પણ ભગવાન કે એ તારા માટે નથી કરવાનું, ધર્મના પાલન માટે, કર્તવ્યાની. આ તારું કર્તવ્ય છે. તારા સુખ માટે કરે છે એટલે પીછે હટ કરે છે, હેને. પણ તારા સુખને આગળ કહી દીધું. પોતાના સુખનો વિચાર તો ક્યાંય આવતો જ નથી ઉન્નતિ માટે, ક્યાંય. કારણ કે ભગવાન કે છે એનાથી જ સુખ મળશે. સુખનો વિચાર ન કરો તો પણ આવી રીતના સુખ જ મળશે. તો એવી રીતના કર્તવ્ય બુદ્ધિથી પછીથી અર્જુને કર્યું છે યુદ્ધ, અને એની અસરો ચિત્તમાં થયેલી નથી. સામાન્ય અસરો તો થાય, ક્રૂર કર્મ હતું એટલે, પણ પીછેહટ નથી કરી. કારણ કે એક જ ભાવથી કર્તવ્યાની, કરવાનું છે, કરવું જોઈએ, કરવું પડે ને, પ્રેમથી કરવું. શું કામ પ્રેમથી કરું, આ કોઈને ગણ નથી એટલે શું કરું, હવે ભાવ આવે નહીં. ભગવાને કીધું છે એટલે કરું. જ્યાં પણ ખાલી ઘર માટે નહીં, અહીંયા તો પરાર્થે કીધું છે એને. એટલે જ્યાં જ્યાં હું જાઉં ત્યાં કરું, ત્યાં બધે જ મારું કર્તવ્ય છે. આપણે કર્તવ્યને ઘરની 4 દિવાલમાં પૂરી દીધું, પણ અહીંયા તો પરાર્થે કીધું છે સમગ્ર જીવો માટે મારું કર્તવ્ય છે. એટલે તો 5 યજ્ઞ બતાવ્યા છે. એ 5 યજ્ઞ પણ શું છે, આ જ ભાવથી છે કે
કોઈ ફળની કામનાથી નહીં, પણ કરવું જોઈએ. અતિથિ યજ્ઞ, ભૂત યજ્ઞ, બ્રહ્મ યજ્ઞ, સ્વાધ્યાય કરવો જોઈએ. એને કરવો પડે નહીં થાય. એવી રીતે અતિથિ સત્કાર કરવો જોઈએ. સાધુ સંતોની આગતા સ્વાગતા કરવી જોઈએ. બ્રહ્મ યજ્ઞ, ભૂત યજ્ઞ, પંચભૂતોને માટે કંઈક કરવું જોઈએ. આ બધા કર્તવ્ય છે અને એ કર્તવ્યોમાં ક્યાંય પણ પોતાના સુખનો વિચાર ક્યાં આવે છે? આપણે કરીએ તો ખબર જ છે. અને એવી રીતના અતિથિ, માતા પિતા બધા માટે કર્તવ્ય આમાં શાસ્ત્ર બતાવે છે. અને એવી રીતના જ્યારે થાય ત્યારે જે કર્મ આગળ નવા સ્ટેપમાં લઈ જાય, હે, ચિત્ત શુદ્ધ થાય પછી આગળની પ્રક્રિયા, જિજ્ઞાસા ઇત્યાદિ પેલા સત્સંગમાં આપણે જોયું હતું. તો અહીંયા કહે છે કે બધા જ કર્માધિકારી છીએ, માટે કર્મ કરવાનું જ છે. તો કેવી રીતે કરવાનું છે? અને એટલા માટે અહીંયા કહે છે કે માટે તું કર, નિયત કર્મ કર. નિયત કર્મ ક્યાં? અહીંયા બતાવવામાં આવ્યા એ કર્મ. એ નિયત એટલે તને સોંપવામાં આવેલું છે એ કર. અને એ કર ત્યારે કેવી રીતે કર? બંને આસક્તિ છોડીને કર. એવી રીતે ભગવાને સુંદર માર્ગદર્શન આપ્યું. હજી આગળ કર્મ વિશેની જ વાત છે, જેથી આપણને સંપૂર્ણ સ્પષ્ટતા થઈ જાય કે કેવી રીતના કરવાનું છે. એને આપણે પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.